હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 4 એમાં રીડ 2 બ્લાઇન્ડ ડેફ ફિશ કે જે આનંદાચાર્ય લખી છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. આ પોયમ એકદમ નાનકડી છે. તમે જોઈ શકો છો કે પોયમ એકદમ શોર્ટ છે, છતાં પણ પોયમમાં રહેલો જે મિનિંગ છે, જેને ડીપ મિનિંગ, જેને ગુજરાતીમાં ગૂઢાર્થ કહેવામાં આવે છે, એ ગૂઢાર્થ એ ઘણો જ આપણને અસર આપી જાય, આપણને ઇમ્પ્રેસ કરી જાય એવો છે. તો આપણે પોયમનું રીડિંગ કરીશું. એના પછી પોયમમાં રહેલા જે હાર્ડ વર્ડ્સ છે એની નીચે આપણે અંડરલાઈન કરીશું, અને એ સરફેસ મિનિંગ છે, ઉપરનો જે મિનિંગ કહેવાય એને સમજીશું. અને ગૂઢાર્થ કયો છે, ડીપ મિનિંગ કયો છે, કે જેના દ્વારા આનંદાચાર્ય જે છે આપણને એ આ પોયમ દ્વારા કહેવા માંગે છે, એના વિશે હું તમને કહીશ. તો પહેલાં હું પોયમનું રીડિંગ કરીશ, ધ્યાનથી સાંભળજો. ઇન આ ડાર્ક કેવ flows a dark river, and on its stony bank there sits a man, old and the sun or older, waving a yarn of rainbow and humming a song. But the blind deaf fish that swim in stream see neither yarn nor man, nor hear his everlasting song. આ તમારી પોયમ છે. હવે આપણે એના હાર્ડવર્ડ્સ જોઈશું. તો પહેલો હાર્ડવર્ડ છે કેવ, CAVE. કેવની નીચે અંડરલાઈન કરજો. કેવ એટલે ગુફા. ફ્લોઝ એ ક્રિયાપદ છે, FLOWS. ફ્લોઝ એટલે વહેવું, જે નદી વહે, નદી પસાર થાય, એના માટે ફ્લોઝ શબ્દ વાપર્યો છે. એના પછીનો શબ્દ છે સ્ટોની બેંક, STONYBANK. સ્ટોની બેંક એટલે પથ્થર, બેંક એટલે કિનારો થાય, સ્ટોની એટલે પથ્થર, એટલે નદીનો એવો કિનારો કે જેમાં પથ્થરો પડેલા છે. એના પછી આગળના હાર્ડ વર્ડ્સ તરફ જઈએ તો વેવિંગ અ યોન ઓફ રેમ્બો. વેવિંગ એટલે વણવું, વણાટકામ જે આવે છે ને એ, બરોબર. યોન મતલબ દોરો, YARN. યોર્ન એટલે દોરો. ઓફ રેઇનબો એટલે ઇન્દ્રધનુષ, જેને મેઘધનુષ પણ કહીએ છીએ આપણે. હમિંગ આ સોંગ, હમિંગની નીચે અંડરલાઈન કરજો. હમિંગ એટલે પક્ષીઓ જે ગુંજારવ કરે, પક્ષીઓ જે ગીત ગાય, એને હમિંગ કહેવાય. એના પછી બ્લાઇન્ડ તો ખ્યાલ હશે, બ્લાઇન્ડ એટલે આંધળા. ડેફ છે, બરોબર. એની નીચે અંડરલાઈન કરજો. ડેફ એટલે બહેરા, બ્લાઇન્ડ એટલે આંધળા, ડેફ એટલે બહેરા. પછી આગળ હાર્ડવર્ડ્સમાં જોતા જઈએ તો એક છેલ્લો શબ્દ છે એવરલાસ્ટિંગ. એવરલાસ્ટિંગ એટલે અનંત, જેનો અંત ના હોય તે, બરોબર, કન્ટિન્યુ. એવરલાસ્ટિંગ સોંગ. હવે હાર્ડવર્ડ્સની નીચે આપણે જોયું કે અંડરલાઈન કરાવી દીધી છે તમને. હવે એનો હું સરફેસ મિનિંગ, આ જે પોયમ છે એ પોયમનો હું તમને સરફેસ મિનિંગ કહીશ, મતલબ કે એનો એક્ઝેક્ટ ગુજરાતી, અને એના પછી ગૂઢાર્થ કહીશ કે જેનો ડીપ મિનિંગ છે. ઇન આ ડાર્ક કેવ ફ્લોઝ આ ડાર્ક રિવર. એક ગુફા છે, અને ગુફામાંથી એક નદી પસાર થઈ રહી છે, કે જે નદી કે જે સાફ સુથરી નહોતી, બરાબર. નદીનું પાણી કેવું હોય, ક્લિયર કટ હોય, પણ આ કેવી હતી, ડાર્ક રિવર હતી, બરાબર. મતલબ કે અંધારી, મતલબ કે પાણી કે અંધારું ના હોય, પણ પાણી
ચોખ્ખું નહોતું. એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક ધેર ઇટ્સ અ મેન ઓલ્ડ એન્ડ એઝ ધ સન. હવે એ જે નદી પસાર થઈ રહી હતી એનો જે કિનારો હતો એ કિનારો કેવો હતો? પથરિયાળ હતો. અને પથરિયાળ કિનારા પર એક માણસ બેઠો હતો. અને માણસ કેવો હતો? ઓલ્ડ હતો, વૃદ્ધ, એઝ ધ સન. એ માણસ વૃદ્ધ હતો અને એની ઉંમર પણ આપી છે. એઝ ધ સન મતલબ સૂર્યની જ્યારે ઉત્પત્તિ થઈ એટલા જૂનો હતો, એટલો ઉંમરલાયક હતો, એટલો ઘરડો હતો. ઓર ઓલ્ડર વેવિંગ અ યોન ઓફ રેનબો. અને જે ઇન્દ્રધનુષ હતું એ ઇન્દ્રધનુષના દરેકે દરેક દોરાને એ વણતો જતો હતો. બરાબર? ફરીથી જોઈ લઈએ. એક ગુફામાંથી નદી નીકળવી, નદીનો કિનારો પથરિયાળ, એના પર વૃદ્ધ વ્યક્તિ બેઠો હતો. સૂર્યની ઉત્પત્તિ થઈ ત્યારનો વૃદ્ધ હતો. અને જે રેનબો હતો એ રેનબોના દરેકે દરેક જે દોરાને જાણે કે વણતો હોય એવી રીતે એ નીકળતો જતો હતો, વણતો જતો હતો. હમિંગ આ સોંગ, પક્ષીઓનો કલરવનો અવાજ પણ હતો. બટ ધ બ્લાઇન્ડ ડેફ ફિશ, પરંતુ એ જે નદી જે હતી એ નદીની અંદર એક માછલી હતી. નદીની અંદર એક માછલી હતી. અને માછલી કેવી હતી? આંધળી હતી, બેરી હતી. ફિશ, બ્લાઇન્ડ ડેફ, જે આપણા પોયમનું ટાઇટલ છે, બ્લાઇન્ડ ડેફ ફિશ. બરાબર? જે આપણા પોયમનું ટાઇટલ છે એ અહીંયા બતાવ્યું છે કે એ નદીની અંદર એક આંધળી અને બહેરી માછલી હતી. ધેટ સ્વિમ ઇન ઇટ્સ ધ સ્ટ્રીમ. એ સ્ટ્રીમ એટલે ઝરણું, નદીનો જે પ્રવાહ હતો એ પ્રવાહની અંદર એ તરી રહી હતી. સી નાઇધર યોન નોર મેન નોર હિયર હિઝ એવરલાસ્ટિંગ સોંગ. હવે આ જે છેલ્લી જે શબ્દો આપેલા છે એ શબ્દો એ ફિશ માટે આપેલા છે. એ શું કહે છે? સી નાઇધર. નાઇધર એટલે બે કશું જ નહીં. બરાબર? એ કશું જ નહોતી કરી શકતી, કશું નહોતું જોઈ શકતી. બરાબર? શું નહોતી જોઈ શકતી? સી નાઇધર યોન મતલબ કે જે પેલો વૃદ્ધ વ્યક્તિ છે, આપણે જોયું હતું કે યોન શબ્દ જો સામેની બાજુ આપેલું છે, વેવિંગ આ યોન ઓફ રેનબો, એટલે ઇન્દ્રધનુષના જે 7 રંગો હોય એના જે દોરા હોય એ દોરાને વણી રહ્યા હતા. એ પણ એને દેખાતું નહોતું. નોર મેન, એને પેલો માણસ પણ દેખાતો નહોતો. માણસ કયો? કે જે પેલા સ્ટોન ઉપર બેઠો હતો એ માણસ પણ દેખાતો નહોતો. નોર હિયર હિઝ એવરલાસ્ટિંગ સોંગ. આપણે જોઈએ કે એ માણસ શું કરતો હતો? ગીતો ગાતો હતો. હમિંગા સોંગ લીધું હતું ને આપણે, એ હમિંગા સોંગની વાત કરે છે. એવરલાસ્ટિંગ એટલે કદી ન ભૂલાય તેવું, મતલબ અનએન્ડિંગ જેને કહેવાય ને, બરાબર? કાયમ માટે. તો એ માણસ કે જે અનએન્ડિંગ સોંગ ગાઈ રહ્યો હતો એને પણ એ માછલી સાંભળતી નહોતી. બરાબર? આ એનું ગુજરાતી થયું. ફરી એકવાર કહી દઉં. ગુફા હતી, નદીનો પ્રવાહ હતો, એક માણસ પથરિયાળ જે કિનારા હતા એના પર બેઠો હતો. એની ઉંમર આપી છે, બરાબર, સૂર્યના જેટલી છે. અને રેનબોના એક તાંતણાને વણી રહ્યો હતો એ માણસ. ગીતો ગાઈ રહ્યો હતો એ માણસ. નદીમાં રહેલી બ્લાઇન્ડ અને ડેફ ફિશ છે એ તરી રહી હતી, પણ એ ઇન્દ્રધનુષને જોઈ નહોતી શકતી, પેલા માણસને જોઈ નહોતી શકતી, અને માણસ જે ગીત ગાય છે એને જોઈ નહોતી શકતી. બરાબર? આ એનું સરફેસ મિનિંગ થયું. આખા પોયમનું મેં તમને ગુજરાતી કરી બતાવ્યું. હવે આના દ્વારા, હવે આપણને જે એનું મેં તમને ગુજરાતી કીધું એના દ્વારા કંઈ આપણને ખબર નથી પડતી કે આનંદાચાર્ય એકચ્યુઅલી કહેવા શું માગે છે.
હવે હું તમને એનો ગૂઢાર્થ, આ પોયમનો ડીપ મિનિંગ એ હું તમને સમજાવવા જઈ રહ્યો છું, તો તમે ધ્યાનથી સાંભળશો. હવે અહીંયા અમુક વસ્તુને, અમુક જે શબ્દો છે એને બીજી રીતે સમજવાના છે. ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી સમજજો તો જ ખ્યાલ આવશે પોયમ. ડાર્ક કેવ એન્ડ ડાર્ક રિવર જે આપેલું છે એનો મતલબ લેવાનો છે લાઈફ. ડાર્ક કેવ, ડાર્ક રિવર, દેટ મીન્સ લાઈફ. આ જે મેન છે એ મેનનો મતલબ લેવાનો છે ભગવાન. માણસનો મતલબ લેવાનો છે ભગવાન. અને વેવિંગ આ યોન ઓફ રેનબો એન્ડ હમિંગ આ સોંગ એ ભગવાને બનાવેલી દુનિયા છે. વેવિંગ આ યોન ઓફ રેનબો એન્ડ હમિંગ સોંગ એ ભગવાને બનાવેલી દુનિયા છે. અને જે અહીંયા મેઇન વસ્તુ છે એ છે ફિશ. ફિશ શું છે? તો ફિશ એ માણસ છે. ફિશને માણસની રીતે ગણવાની. ખ્યાલ આવ્યો? ફરીથી કહી દઉં. કેવ અને રિવર જે છે એ લાઈફ છે. આ મેન જે આપ્યું છે એ ભગવાનના રૂપમાં લેવાનું છે. અને વેવિંગ યોન ઓફ રેનબો અને હમિંગ આ સોંગ એ લાઈફ અને લાઈફમાં રહેલા સપ્તરંગો. આપણે રેનબો જોયો ને, રેનબો સપ્તરંગી હોય, તો લાઈફમાં રહેલા સપ્તરંગો બતાવે છે. અને ખાસ અગત્યનું આ ફિશ છે, બરોબર? ફિશ એટલે માણસ. ફિશ મીન્સ આપણે, માણસો, એ અર્થમાં લેવાનું છે. હવે એનું ગુજરાતી સમજીએ ફરી. કે અહીંયા આનંદાચાર્ય એમ કહેવા માગે છે કે માણસને જે જિંદગી મળી છે, આપણને જે જિંદગી મળી છે એ જિંદગીને આપણે માણતા નથી. પેલો મેનનો અર્થ અહીંયા આપણે શું લીધો? તો મેન એટલે ભગવાન. ભગવાને આ લાઈફ બનાવી છે, આ દુનિયા બનાવી છે, બરોબર? એને લાઈફમાં 7 રંગો આપ્યા છે, બરોબર? ગીતો આપ્યા છે. મતલબ લાઈફને માણવાની છે, આપણે લાઈફને માણવી જોઈએ. પરંતુ આ ફિશ અહીંયા શું લેવાનું છે? માણસ. પરંતુ માણસ જે છે એ ભગવાને બનાવેલી આ સુંદર જિંદગી એને માણતો નથી, ભગવાનને પણ જોતો નથી, એને સાંભળતો પણ નથી, અને એને જે ગીતો ગાયા છે એ પણ એને નથી સંભળાતા. આ થયું એનો ડીપ મિનિંગ. મતલબ આનંદાચાર્ય એમ કહે છે કે માણસ એ ભૂલી ગયો છે કે આપણું સર્જન ભગવાને કર્યું છે. આ દુનિયા ભગવાને બનાવી છે. આ દુનિયાની રચના ભગવાને કરી છે, બરોબર? પણ માણસ કેવો છે? બ્લાઇન્ડ એન્ડ ડેફ. માણસ આંધળો થઈ ગયો છે, માણસ બહેરો થઈ ગયો છે. આ ફિશની જેમ એને ભગવાન દેખાતા નથી. ભગવાને જે દુનિયા આપી છે માણવા માટે એ દેખાતી નથી. એ બહેરો થઈ ગયો છે. એને સાચું શું છે એની ખબર નથી પડતી, અને ખોટા ભ્રમમાં રહે છે અને ભગવાનની ઉપેક્ષા કરે છે, બરાબર? ભગવાન ગણતો નથી. દુરાચારી બન્યો છે, પાપી બન્યો છે, બરાબર? અને ભગવાનને દુઃખ થાય એવું વર્તન કરતો ગયો છે. એટલે આ કળિયુગમાં આનંદાચાર્યે આપણને એક સરસ મજાની પોયમ દ્વારા આપણને શીખવાડે છે કે આપણે બ્લાઇન્ડ અને ડેફ ફિશ બનવાનું નથી, બરાબર? આપણે આંખો ખોલવાની છે, ભગવાનને જોવાના છે, સાચું શું છે એ સાંભળવાનું છે, અને એ પ્રમાણે ભગવાનની બનાવેલી આ દુનિયાને માણવાનો છે. આજની આ બિઝી લાઈફની અંદર તમે જુઓ કે માણસને પાસે ટાઈમ જ નથી. કોઈના માટે ટાઈમ નથી. બસ પૈસા કમાવાની દોટમાં માણસ ભગવાનને ભૂલી ગયો છે, પ્રકૃતિને ભૂલી ગયો છે, પ્રકૃતિને નુકસાન પહોંચાડતો થયો છે. અને એના કારણે ભગવાન બહુ જ દુઃખી થઈ ગયો છે કે મેં માણસનું સર્જન આ માટે તો નહોતું કર્યું.
માણસને શેના માટે બનાવ્યો હતો, આપણને ભગવાને જિંદગી શેના માટે આપી છે એ જોવાનું કામ આપણે છે. શું કરવું, શું ન કરવું, શું સારું છે, શું ખોટું છે સમજવું. જે આનંદાચાર્ય આ પોયમ દ્વારા આપણને સુંદર મેસેજ આપે છે. તો આ પોયમનો ડીપ મિનિંગ થયો. બરાબર. એક્સરસાઇઝની અંદર તમારે ગ્લોસરી લખવાની છે અને પછી એક એસે છે. બરાબર. પેજ નંબર 48 જુઓ. એમાં W1 પેરેગ્રાફ આપ્યો છે માય ગ્રાન્ડ પેરેન્ટ. જે આપણે આગળનો પાઠ જોયો ને એ આગળના પાઠ પ્રમાણે છે. એટલે તમારે W1 લખવાનો છે, W2 પણ લખવાનો છે. બરાબર. એની અંદર તમારે રિપોર્ટ રાઇટિંગ આપ્યો છે ઓલ્ડ એજ હોમનો. બરાબર. તો આ રીતે તમારે હોમવર્કમાં લખવાનું થશે. એનું બધાએ ધ્યાન રાખવું. થેન્ક યુ.